કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે અહંકાર એ વિનાશને નોતરે છે. આવી જ કોઈક વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ. મેં લખ્યું છે કે અહંકારનો તોડ કૃતજ્ઞતામાં છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે અને એકદમ આસાનીથી સમજી શકાય એવી છે અને એટલી જ મહત્વની છે. આજે જે સમય છે અને ભૂતકાળનો જે સમય હતો એ બધામાં આપણે એક વસ્તુ ચોક્કસ જ જોઈ છે, ચોક્કસ જ અનુભવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજા, કોઈ પણ મોટી વ્યક્તિ અહંકારમાં રાચે છે ત્યારે તેનો વિનાશ ચોક્કસ જ થાય છે. આ વાતને વધુ સારી રીતે સમજવી હોય તો આપણે રાજા રાવણ પાસેથી સમજી શકીએ, શીખી શકીએ. એવું કહેવાય છે કે રાજા રાવણ ખૂબ જ્ઞાની હતો, ખૂબ મોટો વિદ્વાન હતો, પરંતુ તેને પોતાની શક્તિનો અહંકાર થયો, શક્તિનું અભિમાન આવ્યું ને અભિમાનમાં આવીને તેણે શ્રી રામની પત્ની એટલે કે સીતા માતાનું અપહરણ કર્યું. અપહરણ કરીને લંકામાં લઈ ગયો. લંકામાં જઈને પણ તેણે પોતાનું અભિમાન ના છોડ્યું. તેને ઘણા બધા લોકોએ સમજાવ્યું કે હવે તારું અભિમાન છોડ અને સીતા માતાને પાછું મૂકી આવ. પરંતુ રાજા રાવણ અભિમાનમાં એવો રાચ્યો હતો કે તેને કશું જ સમજાવ્યું નહીં અને છેવટે તેણે પોતાનો વિનાશ નોતર્યો અને તેનો વિનાશ થયો. એટલે મારા મિત્રો, અહીંયા વાત એવી છે કે રાજા રાવણ કોઈ ખોટો માણસ નહોતો, પરંતુ તે અભિમાનમાં ડૂબેલો હતો, અહંકારમાં વ્યસ્ત હતો. તો બસ મારા મિત્રો, આપણે અહીંયા એ જ શીખવાનું છે કે આજે આપણે કંઈ પણ હાસિલ કરીએ છીએ, નાનામાં નાની સફળતા મળે છે, નાનામાં નાનું આપણને કંઈક મળે છે કે આપણી તબિયત સારી રહે છે કે આપણે કંઈ પણ કરીએ છીએ જે આપણા જીવન માટે ખૂબ સારું છે, તો તેના માટે આપણે ફક્ત પોતાને જવાબદાર નહીં માનીએ. તેના માટે આપણે ઘણા બધા લોકોનું કૃતજ્ઞતા વ્યક્ત કરવી પડશે, ઘણા બધાનો આભાર માનવો પડશે. તે ચાહે આપણે દિલથી માનીએ કે મોઢેથી માનીએ, પરંતુ કૃતજ્ઞતાનો ભાવ આવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આ કૃતજ્ઞતા છે, આ ગ્રેટિટ્યુડ જ છે જે આપણને જમણી સાથે જોડી રાખે છે. આપણને બતાવે છે કે ભાઈ, બહુ ઊંચે ઉડવું હોય તો કૃતજ્ઞતાના ભાવ સાથે ઉડવું પડશે, નહીં તો તું અહંકારની સાથે રહીને ઊંધા માથે જમીન ઉપર પટકાઈશ. તો બસ મારા મિત્રો, આપણે આપણા જીવનમાં જો આગળ આવવું હોય, વધવું હોય અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચે બનાવ્યા છે તેને સારા અને સાચા રસ્તે જો પૂરા કરવા હોય તો એ ચોક્કસ જ છે કે આપણે કૃતજ્ઞતાનો ભાવ આપણા મનમાં રાખવો પડશે, કૃતજ્ઞતાને સાથે લઈને ચાલવું પડશે. દરેક પળે, દરેક ક્ષણે કે જેમાંથી આપણને શીખવા મળે છે, દરેક વસ્તુ છે કે દરેક વ્યક્તિ છે, તે બધાનો આપણે આભાર માનીશું, દરેકની કૃતજ્ઞતા વ્યક્ત કરીશું, દરેકની માટે ગ્રેટિટ્યુડ ફીલ કરીશું અને આગળ વધતા રહીશું. થેન્ક યુ.